નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં અશાંત ધારાના મુદ્દે ફરી એકવાર વિવાદ ઉભો થયો છે। સનફાર્મા ભાયલી રોડ વોર્ડ નંબર 10ના એક પ્લોટને લઈને સ્થાનિક રહેવાસીઓમાં અસંતોષ જોવા મળ્યો છે। મળતી માહિતી મુજબ પ્લોટમાં ભાગીદારીને લઈને હિન્દુ સોસાયટીના રહેવાસીઓએ આશંકા વ્યક્ત કરી છે કે વિસ્તારમાં શાંતિ ભંગ થવાની શક્યતા ઊભી થઈ શકે છે। આ અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। આ મામલે મહત્વની વાત એ છે કે પ્રોપર્ટી વેચાણ પાછળ ભાજપના એક પૂર્વ કોર્પોરેટરના ભાઈનું નામ સામે આવતું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે, જેને કારણે મામલો વધુ ગરમાયો છે। હાલ આ સમગ્ર મામલે તંત્ર દ્વારા શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું છે, જ્યારે સ્થાનિકોમાં શાંતિ જળવાઈ રહે તેવી માંગ ઉઠી રહી છે। તાંદલજા ભાયલી કેનાલ વિસ્તારના બધા રહીશો છે। સર્વે નંબર 209 જે તાંદલજાનો છે, જે હિન્દુની જમીન હતી, એટલે આ લોકો એક ષડયંત્ર રચીને ત્યાં મુસ્લિમ બાંધકામ કરી રહ્યા છે। અને એનું એક તમને એક અશાંતધારાની પરમિશન કેવી રીતે લીધી છે કહું તમને કે હિન્દુની જમીન હતી, એક ભાગીદારી પેઢી બનાવી જે સ્ટાર કરીને નામ સ્ટાર વેન્ચર કરીને ભાગીદારી પેઢી બનાવી। એની અંદર હિન્દુ પાર્ટનર હતા, જે આગળ તમે કહેવામાં આવ્યું કે પૂર્વ ભાજપના કોર્પોરેટરના ભાઈઓ છે એની અંદર। એટલે અશાંતધારાની પરમિશન જ્યારે આ લોકોએ લીધી ત્યારે હિન્દુ ટુ એ ભાજપના કોર્પોરેટરના ભાઈના નામથી પરમિશન લેવામાં આવી। એ વખતે જે મુસ્લિમ પાર્ટનરો હતા એ લોકોના નામ બતાવવામાં આવ્યા નથી। એટલે જ્યારે પરમિશન આપવામાં આવી તો હિન્દુ ટુ હિન્દુ બતાવીને પરમિશન લેવામાં આવી, અને પછી પાછળથી હવે ત્યાં જ્યાં જે સ્કીમ મૂકવાનો વારો આવે છે ત્યારે મુસ્લિમની સ્કીમ મૂકવાનો વારો આવે છે। એટલે આ સરકારની જોડે આ લોકો રમત રમી રહ્યા છે, અશાંતધારાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે। એ સરકારને અંધારામાં રાખીને હિન્દુ ટુ હિન્દુ પરમિશન લીધી અને હવે એના માટે ત્યાં આગળ મુસ્લિમોની સ્કીમ બાંધી રહ્યા છે। એટલે સરકારને અમે ધ્યાન દોરવા માગીએ છીએ કે આવી રીતે જે કાયદાઓ જે છે આ લોકોની ખોટી રીતે એનો ખોટી રીતે એનો ઉપયોગ થઈ રહ્યો છે। એટલે અમારી માંગણી આજે અમે કલેક્ટર સાહેબને કહેવા આવ્યા છીએ કે આ ખોટી રીતે જે અશાંતધારાની પરમિશન લીધી છે એ પરમિશન રદ કરવામાં આવે અને આ જમીન સીઝ સરકાર કરવામાં આવે। Subscribe now and press the bell icon. Never miss an update.